જો મિત્રો તમે પણ ગૌ હત્યા રોકવા માંગતા હોવ ને તો આ વિડીયો પૂરો જોજો. તો શું નામ છે તમારું? મારું નામ કરણસિંહ રાજપુરોહિત. આ ગૌ સન્માન આહ્વાન અભિયાન પૂરા ભારતભરમાં ચાલી રહ્યું છે, જેમાં આપણે લોકતાંત્રિક અને શાંતિપ્રિય તરીકાથી આ અભિયાનમાં જોડાવાનું છે. આમાં આપણે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર થાય યા ગૌ માતા રાષ્ટ્ર આરાધ્ય જાહેર થાય એવી અમારી સરકાર જોડે માંગ છે. અને સંપૂર્ણ ભારતમાં ગૌ હત્યા બંધ થાય એના માટે ઠોસ કાનૂન બને એના માટેનું આ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આમાં 36 મુદ્દાઓ છે, જેમાં 34 ઉપર તો બધું સરકારની સહમતિ છે જ. ખાલી 2 મુદ્દા છે જે અત્યારે એ છે કે એમાં આપણે ગૌ માતાને રાષ્ટ્રમાતા જાહેર કરો અને બીજું કે કેન્દ્રીય કાનૂન આના માટે બને, જેના માટે અમે સૌ ગૌ ભક્ત અને પૂરો હિન્દુ સમાજ આ માટે પ્રયત્ન કરી રહ્યા છે. જેના અંતર્ગત આ સિગ્નેચર કેમ્પેન પણ ચાલી રહ્યું છે. આ રીતનું ભારતભરમાંથી 50 કરોડ સિગ્નેચર કરાવવાનો ટાર્ગેટ મૂક્યો છે, જેમાંથી 8 કરોડ થઈ ગયા છે. આ અભિયાન કુલ 4 ચરણમાં ચાલશે. 27 એપ્રિલે પૂરા ભારતભરમાં આવેદન અપાઈ ચૂક્યા છે 5000 તહેસીલ ઉપર ભારતની. હવે બીજો જે રાઉન્ડ છે એ 27 જુલાઈએ રહેશે. પૂરા ભારતભરમાં 27 જુલાઈએ આપણે કલેક્ટરશ્રીને આવેદન પ્રાર્થના પત્ર આપીશું કે અમારી ગૌ માતાની સંપૂર્ણ ભારતમાં હત્યા બંધ કરો, ગૌ હત્યા બંધ થાય અને ગૌ માતા રાષ્ટ્રમાતા ઘોષિત થાય. એના માટેનું આ એક અભિયાન છે. જય ગૌ માતા, જય શ્રી રામ. ને પબ્લિક આપણી જે વ્યુઅર છે અને જે સોશિયલ મીડિયાથી આ વિડીયોના માધ્યમથી જોશે એ કઈ રીતે હેલ્પ કરી શકશે ગૌ રક્ષા માટે? અમારે આમાં જો આ કોઈ સંસ્થા, કોઈ બેનર, કોઈ પાર્ટી કે એના સંગઠન કે એના બેનર હેઠળ નથી થઈ રહ્યું. આ પૂરું વિશુદ્ધ રૂપથી ગૌ માતાને સમર્પિત આ કાર્યક્રમ છે. આ અભિયાન પૂરેપૂરું ગૌ માતા અને નંદી બાબાને સમર્પિત છે. જે પણ ભાઈઓ આમાં જોડાવા માંગતા હોય, આમાં તમારે નથી ડોનેશન આપવાનું, નથી તમારે સમય આપવાનો, ફક્ત અને ફક્ત તમારે તમારી સિગ્નેચર અને નામ અને સ્વૈચ્છિક મોબાઈલ નંબર લખવો હોય તો લખી શકો છો. અમે ખાલી આટલી તમારી જોડે માંગણી કરીએ છીએ. બરોબર. તો જો મિત્રો તમે પણ ગૌ હત્યા અટકાવવા માંગતા હોય તો આ વિડીયોને શેર કરજો, જેથી બધા પબ્લિકને આ સુધી વિડીયો પહોંચે અને આ વાત સમજી શકે. પણ આપણા ગૌ ભક્તોને, સનાતની હિન્દુ ભાઈઓને આ સિગ્નેચર હસ્તાક્ષર પત્ર જોઈતા હોય તો આપણા એડ્રેસ ઉપર મળી જશે. અને આ નંબર છે જે તમે નોટ ડાઉન કરી લો, 87 99 26 84 13. આની ઉપર આપને હસ્તાક્ષર પત્ર મળી જશે અને આપને ત્યાં જ સબમિટ કરવાના રહેશે. જય ગૌ માતા, જય શ્રી રામ.